everyone, this is Akash Shukani and welcome to Samarpan Techno School Biology YouTube channel. આપણે હવે ભણીશું ચેપ્ટર નંબર 1 12મા ધોરણનું ચેપ્ટર નંબર 1 કે આપણે જે આપણા સિલેબસ દ્વારા 6th છે ત્યાં આપણે ટોટલ ભણી ગયા ચેપ્ટર નંબર 5 6 11 12 અને 8 ત્યારબાદ 5 ચેપ્ટર પછી આપણે ચેપ્ટર શરૂ કરીએ ચેપ્ટર 1 બહુ જ ઈઝી છે આપણે ચેપ્ટર નંબર 1 2 3 અને 4 આવી રીતે આપણે કન્ટિન્યુટીમાં ભણીશું બધા જ ચેપ્ટરની અંદર તમારો ફેવરિટ સબ્જેક્ટ પ્રજનનની વાત કરવાની છે વનસ્પતિનું હોય સૂક્ષ્મજીવોનું હોય પ્રાણીનું હોય કે પ્રજનન બાબતે લેવાતી કાળજી અંગે હોય તો આપણે ટોટલ 4 ચેપ્ટરની અંદર ભણીશું સૌથી પહેલા ચેપ્ટરની આપણે વાત કરીએ સજીવોમાં પ્રજનન તો સજીવ કોને કહેવાય એ આપણે ભણી ગયા ધોરણ 11 ની અંદર ઓકે કે જે વૃદ્ધિ કરી શકતું હોય પ્રજનન કરી શકતું હોય સ્વયં સભાન હોય કોષીય રચના ધરાવતા હોય આવા ઘટકોને શું કહેવાય સજીવ કહેવાય કે જે પોતાની વૃદ્ધિ જાતે કરી શકતું હોય તો આ સજીવો પ્રજનન એટલે કે કોઈ સજીવ દ્વારા પોતાના જેવી જ આબેહૂબ સંતતિ ઉત્પન્ન થાય અને તે વૃદ્ધિ વિકાસ કરીને પ્રજનનક્ષમ બનીને ફરી એ પણ નવી સંતતિ ઉત્પન્ન કરે આવી જે પ્રક્રિયા છે એને શું કહેવાશે પ્રજનન આપણે ધોરણ 11 માં ચેપ્ટર 1 2 3 અને 4 ની અંદર ભણી ગયા કે અલગ અલગ સમુદાયો હતા અલગ અલગ વર્ગો હતા આ બધા જ સજીવો કે જે અલગ અલગ હતા એમાં પ્રજનનની પ્રક્રિયા કેવી જોવા મળતી અલગ અલગ તો આપણે જે ધોરણ 11 માં ભણ્યા એનું અહીંયા સમરી કરવાની છે સમરી ઇન ધ શોર્ટ કે બધી જ પ્રક્રિયા બધાના ઉદાહરણો આપણે અહીંયા એટલે આમાં તમારે બહુ ઓછું નવીન જાણવાનું છે પરંતુ આપણે જે પ્રકારો ભણી ગયા ભાજન કલિકા સર્જન આના એક્ઝામ્પલ ફરીથી રિવાઇઝ કરવાના છે આ ચેપ્ટર ની અંદર તો બહુ નાનું ચેપ્ટર છે તમારે પ્રજનનનો વધારે પડતો ખ્યાલ આવે અને પ્રજનનની પ્રક્રિયાની અંદર તમે ડિટેલમાં થોડું જુઓ એ માટે આ તમને ચેપ્ટર આપેલું છે 11મા ધોરણને રિલેટેડ આ ચેપ્ટરમાં ઘણા બધા સવાલ છે તો બંનેના કમ્બાઈન કરીને પણ તમને અહીંયાથી ક્વેશ્ચન નીટમાં પૂછી શકે કારણ કે આપણે આ ચેપ્ટરમાં ભણવાના છીએ એનસીઈઆરટી પ્લસ નીટ તો એનસીઈઆરટી નો સિલેબસ પણ એટલે કે ગુજરાત બોર્ડનો સિલેબસ પણ સાથે સાથે ચાલતો જશે અને સાઈડની અંદર નીટ માટે જે ઇમ્પોર્ટન્ટ રહેશે એ પણ હું તમને ડેટા આપતો જઈશ તમારે શું કરવાનું છે થિયરી પણ વાંચવાની છે અને એમસીક્યુઝ પણ સોલ્વ કરવાનો છે તો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ લેટ્સ બિગિન ધ ચેપ્ટર નંબર 1 સજીવોમાં પ્રજનન એટલે આપણને ખ્યાલ છે હવે આપણે જીવન આપણું ક્યાં સુધી જીવીએ જીવનની શરૂઆત ક્યાંથી થાય આપણા જન્મથી આપણે મરીએ ત્યાં સુધીનો જે સમયગાળો છે એને શું કહેવાય જીવનકાળ શું કહેવાય જીવનકાળ તો તમારે કેવું હોય તો કે સજીવોના જન્મથી મૃત્યુનો સમયગાળો એને શું કહેવાય જીવનકાળ આ જીવનકાળ દરેક પ્રાણીઓનો કેવો હોય છે અલગ અલગ હોય છે મનુષ્ય છે તો મનુષ્યનો મહત્તમ અવધિકાળ અથવા તો મહત્તમ જીવનકાળ કેટલો છે 100 વર્ષ એવરેજ 60 વર્ષ છે પરંતુ મહત્તમ કેટલો હોય મોસ્ટલી તમે 100 સુધી પહોંચી જાવ અમુક લોકો 120 સુધી પણ પહોંચી જાય પછી વધારે બહુ ખેંચી શકે નહીં 100 વર્ષ સુધીનો મહત્તમ જીવન અવધિકાળ છે તો આપણને એમ લાગે કે આપણા જેવો જ વાનર હોય તો વાનરનો પણ સમાન હોવો જોઈએ પોપટ અને કબૂતર બંને આકાર કદની અંદર બંનેને સમાન મળતું આવે છે તો શું બંનેનો જીવનકાળ સમાન હોવો જોઈએ તો કે નહીં કેમ તો કે દરેક સજીવમાં જીવનકાળ એના કદ પર આધાર રાખતો નથી જેમ કે આપણે પાસે ઘણા બધા એક્ઝામ્પલ છે કે જે તમારે નીટ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે તમે એનસીઈઆરટી બુકની અંદર આમાં આ પૈકી થોડા એવા જ આપેલા છે પરંતુ આપણે નીટ માટે આ બધાને યાદ રાખવાના છે 5-6 વખત તમે આને રિવાઇઝ કરશો એટલે તમને યાદ રહી જશે કઈ અઘરા છે નહીં અને તમે આ ભણશો એટલે ઓટોમેટિક ખબર પડી જશે કે આમાંથી તમને કયા પૂછી શકે જે તમને એનસીઈઆરટી માં ડાયાગ્રામ દ્વારા આપેલા છે એ તમને પૂછી શકે એની સિવાયના હમણાં હું તમને થોડા ઇમ્પોર્ટન્ટ કહું એ પણ પૂછાશે જુઓ સૂક્ષ્મજીવો છે એટલે કે અમુક વાયરસ બેક્ટેરિયા ફૂગ આ નો જીવનકાળ કેટલો હોય ઘણા મિનિટ સુધી જીવે ઘણા તમે જોયું હશે કે ઇકોલાઈ બેક્ટેરિયા હોય એ કેટલી મિનિટમાં 20 મિનિટની અંદર પ્રજનન પામે આપણે બાયોટેકનોલોજીમાં ભણી ગયા તો મિનિટ કલાકની અંદર અમુક સજીવોના આયુષ્ય હશે ઘણાના એનાથી વધારે પણ હોય જેમ કે મે ફ્લાય છે એક દિવસ કીચડાની નીડ છે એ પણ એક દિવસ એટલે કે ફુદ્દાઓ ઓકે તો એ પણ એક દિવસ જ જીવી શકે મે ફ્લાય એટલે કે જે નાના ફુદ્દાઓ કાદવ કીચડની અંદર જોવા મળે એ પતંગિયું છે 1 થી 2 અઠવાડિયું મહત્તમ મેક્સિમમ 1 થી 2 અઠવાડિયા સુધી જીવી શકે ફળમાખી એટલે કે કોણ ડ્રોસોફિલા મેલાનોગેસ્ટર ઓકે જે ડ્રોસોફિલા માખી છે
આ તમને પૂછી શકે કેમ, તો તમારે ઘણા વખત એનું ભણવામાં આવી ગયું. 1 મહિનો. પછી વનસ્પતિમાં વાત કરીએ, ઘઉં અને ચોખા બંને કેવા છે? ધાન્ય પાકો, પરંતુ બંનેના જુઓ કદ ને એની સાથે તમારે જીવન આયુષ્ય મેચ કરી શકાશે ને. એકના ચોખામાં 4 મહિના છે, ઘઉંમાં 5 મહિના. આ ચોખા અને ઘઉં વિશે તમારે ચેપ્ટર નંબર 9 ની અંદર વધારે ભણવાનું આવે છે, તો એને પણ તમારે યાદ રાખવાના. ઉંદર 4 વર્ષ. ત્યારબાદ ગુલાબનો છોડ 10 વર્ષ સુધી એ પોતાનું જીવન ટકાવી શકે. તમને એ ખ્યાલ હશે કે દરેક સજીવોનું મૃત્યુ નિશ્ચિત છે. કોઈ વધુ લાંબા વર્ષે તો કંઈક ટૂંક સમયમાં, પણ બધા સજીવોનું મૃત્યુ નિશ્ચિત છે, ફક્ત એક કોષી સજીવ સિવાય. એક કોષી સજીવો કેવા છે? જેમ કે અમીબા કેવું છે? અમર. કેમ અમર છે? કારણ કે એ નાશ નથી પામતું. એમાં શું થાય? પ્રજનન થઈ જાય એટલે એકમાંથી 2 અમીબા બની જાય, એટલે કે એક જ અમીબા હતો એ હવે કેવો થઈ ગયો? બાળ અમીબા બની ગયો. હવે એ વૃદ્ધિ કરશે, વિકાસ પામશે, એ ફરીથી પ્રજનન પામીને 2 માં એટલે કે બાળ અમીબામાં વિભાજિત થઈ જશે, પરંતુ એ મૃત્યુ પામતું નથી. એટલા માટે એને શું કીધું? અમર સજીવ. કેવું? અમર. ફક્ત એવું કોણ જોવા મળે? એક કોષી સજીવો જ. બહુકોષી કોઈ પણ સજીવો અમર છે નહીં. ઓકે. ત્યારબાદ કાગડો છે. કાગડા માટે 15 વર્ષ. આ તમને એનસીઈઆરટી બુક ની અંદર આપેલ છે. ગાય છે તો એના માટે ગાય અને કેળા 25 વર્ષ એનું જીવન અવધિકાળ કેટલો છે? 25 વર્ષ. વાનર માટે 26 વર્ષ. ત્યારબાદ કૂતરા માટે 25 વર્ષ. તો આ બધા એક એવરેજ ની અંદર તમે યાદ રાખી શકો કે અચ્છા 25-26 ની અંદર કોણ કોણ આવે, એ રીતે ગ્રુપ પાડીને પણ તમે યાદ રાખી શકો. ઓકે. ત્યારબાદ બિલાડી છે 35 થી 40 વર્ષ. જ્યારે આ કેટ ફેમિલીની અંદર જ આવતી કોણ? વાઘ. એ પણ કેટલું છે? 25 વર્ષ. સિંહ અને વાઘ બહુ કદમાં તફાવત નથી, તો પણ જીવન અવધિકાળની અંદર જો ઘણો ફરક છે. ઈગલ ભલે નાનું રહ્યું આ બંને કરતા, પણ એનો જીવન અવધિકાળ જુઓ. ઈગલ તો કેવું છે? 90 વર્ષ. વાત કરીએ આગળ ઘોડો, વેલ માટે. કેટલા? વેલ તો જો કે કેવું છે? સસ્તન પ્રાણી છે. 37 વર્ષ એવરેજ. મગર માટે 60 વર્ષ. ઘોડા માટે 50 વર્ષ. હાથી માટે 60 થી 75 વર્ષ. આ તમને પૂછી શકે, કારણ કે હાથી માટે તમે હમણાં એક કેસ ભણી ગયા છો કે તામિલનાડુની અંદર પ્રેગ્નેન્ટ હાથણને મારી નાખવામાં આવ્યો. ઓકે. તો આ કઈ રીતે થયું? એનો પ્રેગ્નન્સી પીરિયડ કેટલો હોય છે? મનુષ્યની અંદર 9 મહિના હોય પ્રેગ્નન્સી કાળ, અને 10મા મહિને એનામાં પ્રસૂતિ થાય. પરંતુ અહીંયા એવું નથી હોતું. અહીંયા 20 મહિના અહીંયા જેટલો સમયકાળ હોય છે. 21મા મહિને અથવા 22મા મહિને એમાં શું થાય? પ્રસૂતિ થાય. એટલે ઓલમોસ્ટ 2 વર્ષ જેટલો પ્રેગ્નન્સી પીરિયડ હોય. એટલા માટે તમે આ હાથી વાળું એક્ઝામ્પલ વધારે યાદ રાખવું. માનવ માટે આપણને ખ્યાલ છે કે મહત્તમ જીવન અવધિકાળ કેટલો છે? 100 વર્ષ. પરંતુ હાલમાં સરેરાશ મનુષ્યનો જીવન અવધિકાળ કેટલો છે? 60 વર્ષ. 60 વર્ષ એવરેજ. કોઈ 50 વર્ષ, કોઈ 23 વર્ષે મૃત્યુ પામી જતું હોય, તો કોઈ 100 વર્ષે પામતું હોય. પરંતુ એ બધાની સરેરાશ લેવામાં આવે તો કેટલી થાય? 100 વર્ષ એવરેજ. પોપટ માટે 140. હવે તમે પોપટ અને કાગડાનું જુઓ, સેમ છે. પોપટ 140 વર્ષ લાંબુ જીવી શકે. આપણે ઇન્ડિયાની અંદર જે જોવા મળે એ પોપટ નથી. પોપટની એક પ્રજાતિ છે જેને આપણે પેરાકીટ કહીશું. ઓકે. પેરોટ અલગ છે. પેરોટની એક સબ સ્પીસીસ છે, એ છે પેરાકીટ. ઇન્ડિયાની અંદર બધી જ પેરાકીટ જોવા મળે છે. પોપટ જોવા મળતો એટલે કે પેરોટ જોવા મળતા નથી. તો આ થઈ ગયા તમારા કોણ? યસ, આપણે એને પેરોટ એવી રીતે ઇંગ્લિશમાં નામ આપી દઈએ, પણ જ્યારે તમે સાયન્ટિફિકલી આગળ કોલેજમાં જશો એટલે તમને ખ્યાલ પડશે કે એ શું છે? પેરાકીટ્સ. 140 વર્ષ. અને આ કાગડો જુઓ 15 વર્ષ. આમ સમાન કદમાં સમાન એવું જ પક્ષી, પરંતુ કદ એ ક્યારે જીવન અવધિકાળ સાથે સમપ્રમાણમાં હોતું નથી, અથવા તો એના ઉપરથી ક્યારે અંદાજ કરી શકાતો નથી. વડનું વૃક્ષ તો કે 200 થી 300 વર્ષ જેવું જીવી શકે, લાંબુ. રેડવુડ એટલે કે કોણ? સિક્વોયા સિમ્પરવિરેન્સ. સિક્વોયા સિમ્પરવિરેન્સ છે અનાવૃત બીજધારી વનસ્પતિનું લાંબામાં ઊંચામાં ઊંચું છોડ. તો એ કોણ? રેડવુડ 3000 થી 4 વર્ષ. પણ શું આ સૌથી વધારે લાંબુ જીવતું વૃક્ષ છે? તો કે નહીં. એ કયું છે આપણી પાસે? કેલિફોર્નિયાના જંગલમાં આવેલું લારિયા ટ્રાઇડેન્ટેટા 1133 વર્ષ. એટલે કે 10 સદીથી પણ વધારે 11 સદીથી પણ વધારે જીવન અવધિકાળ છે. કયું? લારિયા ટ્રાઇડેન્ટેટા. પરંતુ અહીંયા રેડવુડ ભલે મોટામાં મોટું રહ્યું, પણ એનું જીવન અવધિકાળ 3000 થી
4 વર્ષ. ત્યારબાદ આપણે વાત કરીએ ઈગલની, સિંહની, વાઘની વાત કરી લીધી. ખિસકોલી 16 વર્ષ. ઉંદર એની સાથે તમે લઈ શકો, કેટલા છે? 4 વર્ષ. સમાન કદ જેવું, પરંતુ અહીંયા 16 વર્ષ, ત્યાં 4 વર્ષ. ડુક્કર 27 વર્ષ. તો આ વસ્તુ તમારે યાદ રાખવાની હતી. શાના માટે? આ લારીયા ટ્રાઇજિંગ નું વધારે એક્ઝામ્પલ યાદ રાખો, કારણ કે તમને એક વખત AIPMT માં પૂછાઈ ગયેલું છે. તો AIPMT એ નીટની સબ સ્પીસીઝ એક્ઝામ કહેવાય. તો તમારે આ એક કન્ટેન્ટ માટે પણ યાદ રાખવું. એક જ નામ છે 1133 વર્ષ. તો આ વાત હતી જીવનકાળની. તો તમે જોયું કે દરેક સજીવની અંદર જીવનકાળ કેવો છે? અલગ અલગ. પણ જીવનકાળને પ્રજનન સાથે કઈ લેવા દેવા છે? તો કે નહીં. પ્રજનન કાળ એ દરેક સજીવની અંદર કેવો હોય છે? અલગ અલગ. ઘણા સજીવો નાની, એટલે કે ઘણા, જેમ કે કોઈ પક્ષી છે, તો પક્ષી એ 3 વર્ષની ઉંમરે પ્રજનન માટે સક્ષમ બની જતું હોય, પરંતુ મનુષ્ય કદાચ ના પણ બની શકે. એટલે કે દરેક સજીવની અંદર પ્રજનન કાળ કેવો છે? અલગ અલગ છે. હવે આ પ્રજનન એટલે શું અને પ્રજનનના પ્રકારો કયા કયા છે એ આપણે ભણીએ. તમને ઓલરેડી પ્રજનન ખ્યાલ છે, તો આપણે બહુ ડિટેલમાં વાત નહીં કરીએ. અને તમને પણ ખબર છે કે આમાંથી તમને કોઈ ક્વેશ્ચન પૂછશે નહીં. કેમ? તો કે તમે બહુ ટાઈમથી ભણો છો. ચલો પ્રજનનની વાત કરીએ. કોની? પ્રજનન. કોને કહેવાશે પ્રજનન? કોઈ એવી પ્રક્રિયા કે જેના દ્વારા કોઈ પણ સજીવ તેની આગામી, એટલે કે પોતાની નવી પેઢી અથવા તો આગલી સંતતિ રચે છે. એ પ્રક્રિયાને શું કહેવાશે? પ્રજનન. શું કહેવાશે? પ્રજનન. આ પ્રજનન દ્વારા જે કોઈ પણ નવા સજીવો આવે અથવા તો જે કોઈ પણ નવી સંતતિ આવે એ પણ શું કરે? પ્રજનન દ્વારા કોઈ પણ નવી સંતતિ આવે એ પણ વૃદ્ધિ પામે, વિકાસ પામે અને પરિપક્વ બની ફરીથી એ પણ પ્રજનન કરીને નવી સંતતિ રચશે. આ પ્રક્રિયા વારંવાર ચાલ્યા જ રાખશે. તો આ પ્રક્રિયા કઈ છે? પ્રજનન. કોને કહેવાશે? તો કે સજીવો જે પ્રક્રિયા દ્વારા નવી સંતતિ અથવા તો પેઢી રચે એ પ્રક્રિયાને શું કહેવાશે? પ્રજનન. બરાબર. આ સંતતિ કેવી હોય? ફરીથી વૃદ્ધિ પામે, એ પણ વિકાસ પામે, પ્રજનન કરી શકશે, તો એ માટે સક્ષમ હશે. પ્રજનન પદ્ધતિ કેટલા પ્રકારની હોય? 2 પ્રકારની. આપણને બધાને ખ્યાલ છે. પહેલી હશે અલિંગી પ્રજનન અને બીજી હશે કઈ? લિંગી પ્રજનન. હવે આપણે અત્યાર સુધી એવું ભણતા કે અલિંગી પ્રજનન એની અંદર 2 સજીવો ભાગ ન લેતા હોય અને લિંગી પ્રજનન એટલે કે 2 સજીવો ભાગ લેતા હોય. પરંતુ હવે સ્પેસિફિકલી ભણીએ કે અલિંગી પ્રજનન કે જે કોઈ પ્રજનન પદ્ધતિમાં સજીવોમાં જન્યુનું નિર્માણ થતું નથી. યસ, બીજાણુનું નિર્માણ થઈ શકે, પરંતુ જન્યુનું નિર્માણ થતું નથી એવા પ્રકારની પદ્ધતિને શું કહેવાય? અલિંગી પ્રજનન પદ્ધતિ. એટલે કે જન્યુ નિર્માણ વગર સજીવ માંથી નવી સંતતિ રચાય તો એને શું કહેવાય? અલિંગી પ્રજનન. અહીંયા એક સજીવ ભાગ લેતો હોય અથવા ઘણી વખત 2 સજીવ ભાગ લેતા હોય, પરંતુ ગમે એ થઈ જાય જન્યુનું નિર્માણ થતું હોવું જોઈએ નહીં. અહીંયા 2 વિરુદ્ધ જાતિના સજીવો જન્યુ નિર્માણ દ્વારા શું કરે? પ્રજનન કરે. એટલે કે એક નર હશે તો એક માદા હશે. અલગ અલગ જાતિના સજીવો અહીંયા કમ્પલસરી છે. એક જ સજીવ દ્વારા થતું હશે નહીં. અગર કોઈ સજીવ ઉભયલિંગી છે, જેમ કે અળસિયું ઉભયલિંગી છે, તો એની અંદર જ શું છે? નરજન્યુ અને એની અંદર જ માદાજન્યુ જોવા મળે છે. તો એને પાછળ 2 જન્યુ કેવા છે? નરજન્યુ અને માદાજન્યુ અલગ અલગ પડી ગયા, એટલે એ પ્રજનન કયું? લિંગી પ્રજનન. કયું? લિંગી પ્રજનન. પણ આ વખતે પણ તમને ખ્યાલ છે કે લિંગી પ્રજનન અળસિયામાં થાય તો બંને અળસિયામાં શું થાય? બંને અળસિયા એકબીજાથી ઊંધા જોડાઈને પ્રજનન કરે. એટલે એકના નરજન્યુ બીજામાં જશે અને બીજાના એકમાં આવશે. એટલે અહીંયા પણ 2 સજીવોનો ભાગ લે છે. કહેવાશે કયું? લિંગી પ્રજનન. તો આ વાત હતી તમારી એકદમ બેઝિક, કે જે તમે હવે નોટ ડાઉન કરી શકો છો વિડીયો પોઝ કરીને. હજુ તમારે એક અહીંયા જો વાત યાદ રાખવી હોય તો અલિંગી પ્રજનન હશે, આપણે થોડુંક ડિટેલમાં પણ જઈએ. અલિંગી પ્રજનન હશે
તો પોતાની પિતૃ પેઢી જેવા જ લક્ષણો અહીંયા આવશે, કોઈ નવા લક્ષણો આવશે નહીં. એટલે કે અહીંયા કેવા હશે? આબેહૂબ પ્રતિકૃતિ. પ્રતિકૃતિ એટલે કે નકલ. આબેહૂબ પ્રતિકૃતિ જોવા મળશે સજીવની, કોઈ પણ નવા લક્ષણો હશે નહીં. તો એવા સજીવોને કેવા કહેવાશે? ક્લોન. શું કહેવાશે? ક્લોન. બંનેના લક્ષણો કેવા છે? સમાન. દેખાવ, સ્વરૂપ કે કોઈ પણ એને શું કહેવાય? એકબીજાના ક્લોન કહેવાશે. આ એકબીજામાં નવા લક્ષણો આવતા નથી, એટલે કે ઉદ વિકાસ થતો નથી. એટલે આ અલિંગી પ્રજનનનો ઉદ વિકાસમાં કોઈ ફાળો છે નહીં. ઉદ વિકાસમાં અલિંગી પ્રજનનનો કોઈ ફાળો નથી. ત્યારબાદ આ પ્રક્રિયા અલિંગી પ્રજનન છે પણ કેવી? તો કે ઝડપી છે. કોની સાપેક્ષે? લિંગી પ્રજનનની સાપેક્ષે કઈ છે? ઝડપી. અહીંયા આ પ્રક્રિયા કેવી છે? ખૂબ ધીમી અને જટિલ. કોની સાપેક્ષે? લિંગી પ્રજનનની સાપેક્ષે. લિંગી પ્રજનન કેવું છે? ધીમી પ્રક્રિયા અને જટિલ પ્રક્રિયા. અને આ અહીંયા શું છે? ઉદ વિકાસમાં ફાળો લિંગી પ્રજનનનો છે. કેમ? તો કે જેમ જેમ નરજન્યુ અને માદાજન્યુના અલગ અલગ લક્ષણો ધરાવતા જનીન જોડાશે, એમ બંનેનું મિક્સ થઈને કોઈ નવા સજીવ મળશે. તો આ નવું સજીવ એ પોતાના પિતૃ કરતા ભિન્નતા ધરાવતા હશે. તો ભિન્નતા અહીંયા શું થશે? વધતી જશે. કાળક્રમે 12-13 પેઢી તમે ગણી લો, તમારી જ તમે 12-13 પેઢી ગણી લો, તો એનાથી તમે ઉદ વિકાસની દ્રષ્ટિએ આગળ છો. ઘણા નવા લક્ષણો અને સારા લક્ષણો વિકસ્યા છે કે જે તમારું જીવન અથવા તો તમારું અસ્તિત્વ પૃથ્વીને અનુકૂલન તમે સાધી શકતા હોય એવું બન્યું છે. રાઈટ? તો અહીંયા ઉદ વિકાસમાં ફાળો છે. તો આ વાત હતી તમારી બેઝિક. કઈ? તો કે પ્રજનન અને તેના પ્રકારો. ત્યારબાદનો ટોપિક છે પ્રાણીઓની અંદર અલિંગી પ્રજનન. તમને આઈ નો કે એનસીઆરટી ની અંદર વનસ્પતિ અને પ્રાણીનું બધું મિક્સ આપેલું છે, પરંતુ આપણે અહીંયા બધું છૂટું છૂટું પાડીને દરેકના એક્ઝામ્પલ ડિટેલમાં નીટ સાથે આપણે ભણીશું. ઓકે, સૌથી પહેલા ટોપિક લઈએ પ્રાણીઓમાં અલિંગી પ્રજનન. પ્રાણીઓમાં 4 પ્રકારનું અલિંગી પ્રજનન જોવા મળે કે જેના ઘણા બધા પેટા પ્રકારો પણ છે. સૌથી પહેલા આપણે ભણીએ સૌથી સરળ અલિંગી પ્રજનનનો પ્રકાર. તો એ છે, આપણે અહીંયા એ નામ આપીએ એને, કે એ પ્રકાર કયો છે? ભાજન. કયો પ્રકાર? ભાજન. ભાજનની અંદર શું થશે? તો કે અહીંયા ફક્ત સમભાજન થશે, અર્ધીકરણ ક્યાંય થશે નહીં. કોઈ પણ સજીવો કે જે એક કોષીય હોય અથવા તો આદિકોષ કેન્દ્રીય હોય, એટલે કે આ ભાજનની પ્રક્રિયા મુખ્યત્વે કયા સૃષ્ટિમાં જોવા મળશે? ઉદાહરણ તરીકે મોનેરા અને પ્રોટિસ્ટા સૃષ્ટિના જે કોઈ પણ સભ્યો છે એની અંદર સામાન્ય રીતે કયું જોવા મળે? ભાજન જોવા મળશે. યસ, ભાજનના ફરીથી કેટલા પ્રકાર પડશે? 4 પ્રકાર પડશે. પરંતુ ભાજન પ્રક્રિયાની અંદર સૌથી પહેલા થાય શું એ સમજી લઈએ. તો કે ભાજન પ્રક્રિયાની અંદર સૌથી પહેલા શું થાય? કોષ કેન્દ્ર વિભાજન થશે. શું થાય? પહેલા કોષ કેન્દ્ર વિભાજન થાય. ત્યારબાદ શું થાય? કોષ રસ વિભાજન થશે. સૌથી પહેલા કોષ કેન્દ્ર વિભાજન, ત્યારબાદ કોષ રસ વિભાજન થાય. કોષ રસ વિભાજનના પરિણામે એક સજીવમાંથી 2 બાળ સજીવોનું નિર્માણ થશે. કેવા? એક સજીવમાંથી 2 બાળ સજીવોનું નિર્માણ થાય. તો આ પ્રક્રિયાને શું કહેવાશે? ભાજન. કઈ પ્રક્રિયા? ભાજન. આપણે વાત કરી કે એના પ્રકારો કેટલા છે? તો કે 4. તો બધા પ્રકારોની આપણે અહીંયા વાત કરી લઈએ. કેટલા પ્રકાર પડશે? 4. પહેલો છે દ્વિભાજન. કેવું? દ્વિભાજન. દ્વિભાજન એટલે કે કેવું? એકદમ સરળ દ્વિભાજન હશે. કેવું? સરળ. તો એટલા માટે આપણે અહીંયા લખીએ સરળ દ્વિભાજન. ત્યારબાદ બીજો પ્રકાર છે એ છે અનુપ્રસ્થ દ્વિભાજન. ત્રીજો પ્રકાર છે એ છે આયામ દ્વિભાજન. અને ચોથો પ્રકાર છે એ છે બહુભાજન. કયો? બહુભાજન. કેટલા પ્રકાર? 4. દ્વિભાજન,
અને બહુભાજન એ મુખ્યત્વે બે, પરંતુ ટોટલ કેટલા? 4. સરળ દ્વિભાજન, અનુપ્રસ્થ દ્વિભાજન, આયામ દ્વિભાજન અને બહુભાજન. સૌથી પહેલા ભણીએ આપણે સરળ દ્વિભાજન. તો કોઈ પણ સજીવની અંદર, કોની અંદર? કોઈ પણ સજીવ, માનો કે આ અમીબા છે, આ અમીબાનું કોષ કેન્દ્ર છે. આ કોઈ પણ સજીવની અંદર થતું ભાજન કોઈ અનિયમિત દિશામાંથી થાય, કોઈ પણ દિશામાંથી આ ભાજન થતું હોય તો એવા પ્રકારના ભાજનને શું કહેવાશે? દ્વિભાજન. જેમ કે અહીંયા શું થશે? પહેલા હું તમને ઘટનાક્રમ પણ સમજાવી દઉં. બરાબર, કોષ કેન્દ્રનું વિભાજન થઈને કોષ કેન્દ્ર વિભાજન થઈ ગયા. ત્યારબાદ આ કોષ રસ એનો છે એ અલગ દિશાની અંદર વિભાજન થાય છે. એટલા માટે ધીરે ધીરે આ 1 અને આ 2, એક અમીબામાંથી કેટલા? 2 અમીબા વિભાજન થયા. કોઈ પણ ચોક્કસ દિશા, કોઈ અહીંયા નિયમિત દિશા હતી નથી. એટલા માટે એને શું કીધું? સરળ દ્વિભાજન. કોનામાં જોવા મળે? અમીબામાં. કોનામાં? અમીબામાં. ત્યારબાદ છે અનુપ્રસ્થ દ્વિભાજન. અનુપ્રસ્થ એટલે કે આડું, આયામ એટલે કે સીધું. ઓકે, અનુપ્રસ્થ એટલે કે આડું. કોની અંદર જોવા મળશે? તો કે પેરામિશિયમ. કોની અંદર? પેરામિશિયમ. તો પેરામિશિયમ કેવું હોય? તો કે ચપ્પલના આકારનું. કોના જેવું? ચપ્પલ આકારનું. બરાબર, અહીં આપણે સ્પેસિફિકલી ચોક્કસ દોરી દઈએ હવે. ઓકે, આ પેરામિશિયમ છે. પેરામિશિયમની અંદર 2 કોષ કેન્દ્રો હોય, એક લઘુ કોષ કેન્દ્ર અને એક ગુરુ કોષ કેન્દ્ર. કેવું? લઘુ કોષ કેન્દ્ર અને બીજું હશે એ કયું હોય? ગુરુ કોષ કેન્દ્ર. તો આપણે અહીંયા દોરીએ આ લઘુ કોષ કેન્દ્ર અને આ ગુરુ કોષ કેન્દ્ર. ઓકે, આવા પૈકી તમારે એક યાદ રાખવાનું છે કે લઘુ કોષ કેન્દ્ર હશે એ સમભાજનનું પ્રતિનિધિત્વ કરશે, જ્યારે મોટું કોષ કેન્દ્ર એટલે કે ગુરુ કોષ કેન્દ્ર અથવા તો બૃહદ કોષ કેન્દ્ર હશે એ અસમભાજનનું પ્રતિનિધિત્વ કરશે. ઓકે, હવે અહીંયા શું થશે? આ બંને વિભાજન પામશે. પહેલા કોણ વિભાજન પામે? કોષ કેન્દ્ર. કઈ રીતે? તો કે આ વિભાજન પામીને અહીંયા જતું રહ્યું, આ વિભાજન પામીને અહીંયા જતું રહ્યું. હવે કોષ કેન્દ્ર વિભાજન બાદ કોષ રસ છે એ જુઓ કઈ દિશાએ થઈ છે? આડી દિશા. એટલે આને કયું કીધું આપણે? આયામ પ્રકારનું વિભાજન. અંતે શું થશે? 2 બાળ પેરામિશિયમ જન્મ લઈ લીધો. કઈ દિશામાં વિભાજન થયું? આ આડી દિશા. આડી દિશા એટલે કે કઈ? અનુપ્રસ્થ. તો આ અનુપ્રસ્થ પ્રકારનું છે. ત્યારબાદ છે આયામ દ્વિભાજન. આયામ એટલે કે ઉભ. કોના કોનામાં જોવા મળશે? યુગ્લિના અને વર્ટિસેલા બંનેમાં જોવા મળશે. યુગ્લિના એન્ડ વર્ટિસેલા બંનેમાં જોવા મળે. એ પૈકી આપણે પહેલા લઈએ કોનું? યુગ્લિનાનું એક્ઝામ્પલ. કોનું? યુગ્લિના. હવે તમને ખ્યાલ છે કે યુગ્લિનાની અંદર શું હોય? 2 કશા હોય, એક ટૂંકી એક લાંબી. ઓકે, એટલે દ્વિકશાધારી પ્રાણી છે યુગ્લિના. કંઈક આવું કે જેની અંદર 2 કશા છે. આ 2 કશા પૈકી શું પ્રક્રિયા કઈ રીતે થશે? તો કે પહેલા આ ખાંચ છે એ ખાંચ ઊંડી જશે. શું થશે? ખાંચ ઊંડી જાય. જેવી રીતે, કઈ રીતે? તો કે આ રીતે. પરંતુ એની કશા તો અહીંયા હતી જે કોઈ પણ હતી એ. બરાબર, હવે આ વિભાજન જુઓ કઈ દિશામાં થાય છે? આયામ દિશામાં. એટલા માટે આને શું કીધું? આયા વિભાજન. છેલ્લે છૂટા પડીને નવી ખાંચ ઉત્પન્ન થઈ જશે અને આવી રીતે 2 ઊભી રીતે એનું વિભાજન થયું. એટલા માટે શું કીધું? આયામ દ્વિભાજન. તો 2 બાળ યુગ્લિનાની અંદર વિભાજન થઈ ગયા. શેમાં? 2 બાળ યુગ્લિનાની અંદર. તમે આ યુગ્લિનાનું વિભાજન ઓલરેડી તમે ડિટેલમાં ભણી ચૂક્યા છો, એટલા માટે હું બહુ ડિટેલમાં અહીંયા નથી ભણાવતો કે કયો તબક્કો પહેલા થશે વગેરે વગેરે. ઓકે, તમને ચોથો પ્રકાર આપેલો છે બહુભાજન. તો બહુભાજન ઘણીવાર અમીબામાં જોવા મળે, ઘણીવાર પેરામિશિયમમાં જોવા મળે. પણ ક્યારે? તો એના માટેનો સ્પેસિફિક ભાગ છે
કે જ્યારે કોઈ પણ પ્રતિકૂળ પરિસ્થિતિ સર્જાય, કેવી પ્રતિકૂળ, ત્યારે બહુભાજન જોવા મળશે. કોની કોની અંદર? તો કે અમીબા છે, પેરામિશિયમ છે અને પ્લાઝ્મોડિયમ તો એનું ખાસ છે, પ્લાઝ્મોડિયમ. આ ત્રણની અંદર બહુભાજન જોવા મળે. સામાન્ય રીતે આ કોષ કેન્દ્ર હતું એનું દ્વિભાજન થતું હતું સૌ પહેલા. અહીંયા શું થશે? આ કોઈ માનો કે પ્લાઝ્મોડિયમનો બીજાણુ છે તો એની અંદર રહેલું કોષ કેન્દ્રમાં અસમભાજન થઈને ઘણા બધા નાના 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 કોષ કેન્દ્રો અસમભાજનને કારણે છૂટાછવાયા આવી જશે. ઘણા બધા કોષ કેન્દ્ર થઈ ગયા. કોને કારણે? અસમભાજનને કારણે. અસમભાજન એટલે કે કોઈ સમાન કદમાં વિભાજન થયું હતું નહીં. ત્યારબાદ આ દરેક કોષ કેન્દ્ર જે વિભાજન પામેલા છે એના ફરતે શું આવી જશે? કોષરસ વીંટળાઈ જશે, એટલે કે કોષરસનું ભાજન થશે. પરિણામે એકમાંથી ઘણી મોટી સંખ્યાની અંદર આપણને એક કોષ કેન્દ્રીય એક કોષીય સજીવો જોવા મળશે, કે જે પ્રક્રિયાને શું કહેવાય? બહુભાજન. એકમાંથી ઘણા બધાનું ભાજન થયું. અહીંયા બેનું થતું હતું એટલે માટે દ્વિભાજન, અહીંયા ઘણા બધા થયા એટલે બહુભાજન. તો આ વસ્તુ તમે નોટ ડાઉન કરી શકો. ત્યારબાદ બીજા 3 પ્રકાર છે. એ પૈકી બીજો પ્રકાર એટલે આપણે એને નામ આપીશું બી. બી પ્રકાર છે એનું નામ છે બીજાણુ નિર્માણ. કેવું? બીજાણુ નિર્માણ. જોજો, જન્યુ નિર્માણ નથી. જન્યુ નિર્માણ હોય તો લિંગી પ્રજનન હોય, અહીંયા અલિંગી પ્રજનન છે એટલે કે બીજાણુ નિર્માણ છે. બીજાણુ નિર્માણ હંમેશા પ્રતિકૂળ પરિસ્થિતિમાં થશે, એટલે કે પર્યાવરણ સામે પોતાનું જીવન અસ્તિત્વ ટકાવી શકે એમ ના હોય ત્યારે કોઈ રક્ષણ કરવા માટે થઈને આ પ્રક્રિયા કરે, એટલે કે પ્રતિકૂળ પરિસ્થિતિની અંદર આ બીજાણુ નિર્માણ જોવા મળશે. કોની અંદર? તો કે અમીબામાં જોવા મળે. કઈ સ્થિતિમાં? તો કે પ્રતિકૂળ પરિસ્થિતિમાં. પ્રતિકૂળ પરિસ્થિતિમાં શું થાય? તો કે આ બીજાણુ નિર્માણની પ્રક્રિયાને આપણે અમીબામાં 2 તબક્કામાં વિભાજન કરીએ. પહેલું કે સૌથી પહેલા શું થાય? તો કે કોષ્ઠન જોવા મળે. શાનું નિર્માણ થાય? કોષ્ઠનનું નિર્માણ. અથવા તો કોષ્ઠનું નિર્માણ એ પ્રક્રિયાને શું કહેવાય? કોષ્ઠન. ઓકે, તો આ પ્રક્રિયાની અંદર જેમ કે કોઈ અમીબા સજીવ છે, અમીબાની અંદર અનિયમિત આકાર હોય. આ એના ખોટા પગો હશે એને પણ સંકોચન પામીને એ શું કરે? ગોળાકાર સંકોચાઈ જાય. બરાબર, ગોળાકાર આકાર ધારણ કરી લે અને એના ફરતે મજબૂત એવું ત્રિસ્તરીય આવરણ બનાવી લે. કેટલા સ્તરીય? 3 સ્તરીય આવરણ બનાવે. આ પ્રક્રિયાને શું કહેવાય? તો કે કોષ્ઠન. શું કહેવાય? કોષ્ઠન. હવે કોષ્ઠન નિર્માણ બાદ એની અંદર જે રહેલું કોણ છે? કોષ કેન્દ્ર. આ કોષ કેન્દ્ર શું થશે? તો કે બહુભાજન પામશે. એટલે કે બીજો તબક્કો કયું? કોષ કેન્દ્રનું બહુભાજન. ચલો, કોષ કેન્દ્રનું બહુભાજન થતા હવે શું થશે? આ કોષ્ઠન છે, સમજી જાઓ. ઓકે, કોષ કેન્દ્રનું બહુભાજન થતા નાના 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 ઘણા બધા કોષ કેન્દ્રો બનશે. આ કોષ કેન્દ્રો છૂટા છવાઈ જાય ત્યારબાદ એની અંદર રહેલો કોષ રસ આ કોષ કેન્દ્ર ફરતે આવી જાય, જેમ આપણે બહુભાજનની અંદર ભણી ગયા હતા એ રીતે જ. પરંતુ આ જે અહીંયા કોઈ પણ સર્જાય છે એને શું કહેવાશે? આ બધા કોષ કેન્દ્રોનું નિર્માણ થઈ ગયું ત્યારબાદ એના ફરતેનો આ કોષ રસ હશે એના ફરતે આ વીંટળાઈ ગયો. એટલે કે નાના નાના બાળ સજીવો કોષ્ઠની અંદર આવેલા છે. આ રીતે તો આપણે જે આ બ્લેક કલર કરીને જે ડ્રો કરીએ છીએ એ શું છે? બાળ અમીબા, કે એને આપણે અહીંયા બીજાણુ કહીશું. કેવા બીજાણુ કહેવાશે? તો કે કૂટપાદીય બીજાણુ. આ કૂટપાદીય બીજાણુ એટલે કે કોણ આપણા છે અત્યારે? બાળ અમીબા. આ બાળ અમીબા ફરતે કોનું આવરણ રહેલું છે? કોષ્ઠનું. બરાબર, જે કેવું છે? મજબૂત. હવે પ્રતિકૂળ પરિસ્થિતિમાંથી અનુકૂળ પરિસ્થિતિ આવે એટલે કે હવે કોઈ ખતરો નથી ત્યારે આ કોષ્ઠન તૂટે અને બધા જ આ બાળ અમીબા છે એ છૂટા છૂટા પડી જાય. એટલે કે કોષ્ઠનનું શું થયું? સ્ફોટન થઈ ગયું. શું થયું? સ્ફોટન. એટલે કે
કોષ તૂટે અને આ બધા બાળ અમીબા છૂટા પડે. તો આ પણ એક પ્રકારની શું છે, આ બીજાણુ છૂટા પાડવાની પ્રક્રિયાને શું કહેવાશે, બીજાણુ નિર્માણ, કે જે બહુભાજનથી કંઈક અંશે કેવું પડે, અલગ પડે. ત્યારબાદ આપણા પાસે ત્રીજો પ્રકાર છે કલિકા સર્જન. કયો? કલિકા સર્જન. આપણે ભણી ગયા વનસ્પતિ અને પ્રાણી બંનેની અંદર કલિકા સર્જન. બંને એક જ બાબતે અલગ પડે છે. પ્રાણીની અંદર કોઈ ચોક્કસ ભાગ્યથી સમભાજન થઈને, વારંવાર સમભાજન થઈને કોઈક નવો ભાગ વિકસે છે, જ્યારે વનસ્પતિની અંદર સમભાજન નહીં, અસમભાજન થતું હશે. એટલે ભાર કોના ઉપર દેવાનો છે? સમભાજન પર. કે વારંવાર સમભાજનના કારણે પ્રાણીની અંદર શું ઉત્પન્ન થશે? કલિકા. જ્યારે વનસ્પતિની અંદર વારંવાર અસમભાજનને કારણે કલિકા ઉત્પન્ન થશે. ઓકે, આ કલિકા સંભાજન પામી શાનું નિર્માણ થાય? કલિકા. આ કલિકા વિકાસ અને વૃદ્ધિ પામી પિતૃથી કેવી પડી જાય? અલગ. પિતૃથી અલગ પડીને એક પોતે સ્વતંત્ર સજીવ તરીકે વર્તે. તો આ પ્રકારે જો કોઈ પણ પ્રજનન થતું હોય તો એને શું કહેવાય? કલિકા સર્જન. આ કલિકા સર્જનના ફરીથી કેટલા પ્રકારો છે? 2. કેવા કેવા? બાહ્ય કલિકા સર્જન અને બીજો પ્રકાર છે એ કેવો છે? અંતઃ કલિકા સર્જન. ચલો, કોની અંદર કયો પ્રકાર જોવા મળે? બાહ્ય કલિકા સર્જન. આપણને બધાને એક ઉદાહરણ ખ્યાલ છે, હું ડ્રો કરી છે, તમને યાદ પણ આવી જશે. કોણ? તો કે આ છે, આવું હતું આપણું હાઇડ્રા, કે જેની અંદર બહારની બાજુએથી કોઈ કલિકા સર્જાતી હતી, એટલા માટે એને શું કીધું? બાહ્ય કલિકા સર્જન. ઉદાહરણ કોનું યાદ રાખશો? હાઇડ્રા. હાઇડ્રા કયા સમુદાયનું પ્રાણી? તો કે કોષ્ઠાંત્રી. આ બધું જ તમારે નીટની અંદર યાદ રાખવું પડશે. ત્યારબાદ અંતઃકલિકા સર્જન કોની અંદર સર્જાતું હતું? તો કે આપણે એને કીધું હતું ગેમ્યુલ્સ અથવા તો જેમ્યુલ્સ. કોની અંદર? સછિદ્ર સછિદ્ર સમુદાયની અંદર, એટલે કે વાદળીની અંદર. સ્નાન વાદળી હોય, સાયકોન હોય કે સ્પોન્જિલા હોય, કોઈ પણ. તો એની અંદર સપોઝ કે આ એનું બાહ્ય આવરણ છે, વાદળીનું શું છે? બાહ્ય આવરણ. તો એની અંદરના ભાગે, એટલે કે અહીંયા બહાર વિકસવાના બદલે ક્યાં વિકસતું હતું? જેમ્યુલ્સ, અંદરના ભાગે. તો એ વિકાસ પામીને મોટું બને અને છેવટે સજીવથી અલગ પડીને કેવું થઈ જાય? સ્વતંત્ર સજીવ તરીકે વર્તે. અંદરના ભાગે વિકાસ પામ્યું છે, એટલા માટે એને શું કીધું? અંતઃકલિકા સર્જન. કોની અંદર જોવા મળે? સ્નાન વાદળી. જો કે આપણે આમ કહી દઈએ, સછિદ્રની અંદર જોવા મળતું અલિંગી. સછિદ્ર સમુદાયના પ્રાણી વાદળી, સ્પોન્જિલા છે, સાયકોન છે, આ કોઈ પણ, બરોબર, હાઇલોનેમા વગેરે વગેરે. ત્યારબાદ ચોથો પ્રકાર કયો છે? અવખંડન. બધાને ખબર હતો અવખંડન. એક્ઝામ્પલ પહેલા યાદ રાખી લઈએ કે કોની અંદર જોવા મળે અવખંડન. તો કે આપણા પાસે બેસ્ટ 3 એક્ઝામ્પલ તો છે. પહેલું સૌથી વધારે અવખંડન જેનામાં આપણે નોટિસ કરી શકીએ એ પ્લેનેરિયા, ત્યારબાદ તારા માછલી અને હાઇડ્રાની અંદર પણ શું જોવા મળે? યાદ રાખજો, અવખંડન જોવા મળે. હાઇડ્રાની અંદર 2 પ્રકારે અલિંગી પ્રજનન થશે. કયા કયા? એક તો બાહ્ય કલિકા સર્જન અને અવખંડન પણ. પરંતુ હાઇડ્રાની અંદર અવખંડન થવા માટે એના બાહ્ય અને અંતઃ આવરણો બંને હશે તો જ અવખંડન જોવા મળશે, બાકી જોવા મળશે નહીં. એટલા માટે ઘણી વખત હાઇડ્રાને ઉદાહરણ તરીકે નથી ગણાવાતું, પરંતુ હાઇડ્રામાં પણ શું? અવખંડન જોવા મળશે. આ યાદ રાખવું નીટ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. પ્લેનેરિયા છે, જેમ કે આ આપણું ઉદાહરણ રહ્યું પ્લેનેરિયું. આ કોણ છે આપણો? પ્લેનેરિયા. આ પ્લેનેરિયાના અંદર આપણે અહીંયાથી એને જો ટુકડા કરી દઈએ, ટુકડા કરીએ તો આ શીર્ષ ભાગ છે એ એનો ધડ અને પૂંછ ભાગ વિકસાવી શકે. ધડ ભાગ છે એ શીર્ષ અને પૂંછ વિકસાવી શકે, અને આ પૂંછ છે એ શીર્ષ અને ધડ ફરીથી ડેવલપ કરી શકે અને ફરીથી એ જીવી પણ શકે. તો કોના દ્વારા, એ કઈ પ્રક્રિયા દ્વારા ઉત્પન્ન કરશે? તો જે પ્રક્રિયા છે એને શું કહેવાય? પુનઃ સર્જન.
પુનઃસર્જન દ્વારા આ દરેક ખંડ એ સ્વતંત્ર સજીવ તરીકે વિકસી શકે એટલા માટે એને શું કીધું? અવખંડન. તો આ પુનઃસર્જન અને અવખંડન બંને એકબીજાના પૂરક છે નહીં. જેમ કે પુનઃસર્જન આપણને ચામડી પર વાગે, ચામડીના કોષો ફરીથી ત્યાં પુનઃસર્જન કરી શકે. ઓકે, ગરોળી છે, ગરોળી એની તમે પૂંછડી કાપી નાખો કે માછલીના પૂંછ મીનપક્ષ કાપી નાખો તો એ ફરીથી વિકસાવી શકશે. કઈ પ્રક્રિયા દ્વારા? પુનઃસર્જન દ્વારા. પરંતુ એની મીનપક્ષ એ આખો સજીવ વિકસાવી શકશે તો કે નહીં? ગરોળીની પૂંછડી કાપી નાખો એ ફરીથી આખી વિકસી શકશે તો કે નહીં? કેમ આવું? તો કે એમાં પુનઃસર્જન જોવા મળે છે, અવખંડન જોવા મળતું નથી. ઓકે, આ વાત તમારે ખાસ યાદ રાખવી. એટલે કે અહીંયા પણ પુનઃસર્જન જોવા મળે છે, પરંતુ પુનઃસર્જનના પરિણામે કોઈ પણ સજીવ વિકસે એ સ્વતંત્ર સજીવ તરીકે વિકસી શકે છે. એટલા માટે પુનઃસર્જન અને અવખંડન કેવું છે? અલગ અલગ. તો આ બે શબ્દ પર તમારે વધારે ફોકસ આપવું પડે એવું હતું, એટલા માટે આપણે અહીંયા વધારે એમને હાઇલાઇટ કર્યા. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં વનસ્પતિનું અલિંગી પ્રજનન અને એમાં વાનસ્પતિક પ્રજનનની પદ્ધતિઓ વિશે વાત કરીશું. આમાં આપણે પ્રાણીઓ વિશે વાત કરી. તો ત્યાં સુધી તમે આ વાંચો, નોટ ડાઉન કરો, ચાર્ટ બનાવો, બીકોઝ તમે ઓલરેડી ભણી ગયા છો, તમારા માટે બહુ ઈઝી છે. આપણે 4 થી 5 લેક્ચરની અંદર આ ચેપ્ટર પણ ફિનિશ થઈ જશે, એટલું ઈઝી છે. તો એમસીક્યુઝ તમે સોલ્વ કરવાની અંદર બહુ રાહ નહીં જોતા. એમસીક્યુ ફિનિક્સ ની અંદર કે કોઈ પણ મટીરિયલ ની અંદર તમે સોલ્વ કરવાની શરૂઆત કરી દો. તમને ઓલરેડી મટીરિયલ્સ આપી દીધેલા છે. તો એટલા માટે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી વાંચતા રહો, મસ્ત રહો. બાય બાય એન્ડ ટેક કેર.